જય માતાજી, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે જે મા અંબાનું નાનું મંદિર કહેવાયું સણાધર, ત્યાં મેળામાં ગયા હતા અને મા અંબાના દર્શન કરવા માટે ગયા હતા। અને મારા યુટ્યુબ ફોલોવરોને, યુટ્યુબ સબસ્ક્રાઈબરોને અને ઇન્સ્ટાગ્રામને તમને દર્શન પણ કરાવીશું મા અંબાના। અમારા બ્લોગ સાથે તમે લગ્યા રહેજો મિત્રો। આપણે દીવદર તાલુકામાં અંદર સણાધર ગામ આવેલું છે, જે મા અંબામાનું મંદિર આવેલું છે મિત્રો। તમે જોયો છો મોટો ભયો મેળો ભરાય છે મિત્રો। અને આજે વરસાદનું કારણે થોડુંક પબ્લિકને હેરાન થવું પડે છે મિત્રો। જુઓ તમે મિત્રો, તમે જોઈ શકો છો ને અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો, અમે બતાવીશું તમને। આ અમારા ગામનો ભાવ ટેણી આવી છે વહારા અને જો મિત્રો મિત્રો આપણે અમારા ગામના ટેણીયા જોડેથી મુલાકાત કરીને મેળાની જો વસ્તુ કેવી કેવી મસ્ત જોરદાર મેળો, આવું વાવાઝોડું અને આવું બધું હતું તો વરસાદની પબ્લિક પણ કેટલી આવી છે। આ તો માના પ્રતાપે જ થાય મિત્રો, જેવા તેવાનું કામ પણ નથી। મા અંબેમાં સાક્ષાત છે મિત્રો। તમે જોઈ શકો છો અમારા વિપુલભાઈ નીકળ્યા છે મિત્રો। આ મંદિરના આપણે મેન ગેટ ઉપર આવી ગયા છે મિત્રો। જોઈ શકજો, તમે જોતા રહેજો ગેટ કેવું મંદિર છે। મા અંબેમાના દર્શન પણ કરજો મિત્રો। અને મંદિરનું ગેટ પણ જુઓ મિત્રો। આપણે અંદર જઈ રહ્યા છીએ મિત્રો। અને સૌ મિત્રોને અમારો વિડીયો સારો લાગે તો લાઈક ને ફોલો કરજો, સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો મિત્રો। અને કોમેન્ટમાં જય અંબે તો અવશ્ય લખજો મિત્રો। તમારાથી આવરણું ના હોય વાવાઝોડાનું વરસાદના કારણે તો અમે તમને આ દર્શન આવા કરાવી રહ્યા છે અમારા ફોલોવરોને। જોઈ શકો છો મિત્રો, તમે મા અંબાના દર્શન પણ કરી લેજો મિત્રો। જો આ વનકોણ છે મિત્રો, ને મિત્રો આપણે આગળ જોતા રહેજો મિત્રો। મા અંબાના દર્શન કરાવશું। બહુ લાઈન છે, ભીડ છે। ભીડના કારણે મિત્રો થોડુંક જોવું પડશે તમારે, પણ દર્શન તમને અવશ્ય કરાવીશું મિત્રો મા અંબાના। જો મિત્રો આપણે મંદિરનું તાળું બંધ છે મિત્રો। કેમ તાળું બંધ છે એ તો તમને ખબર જ છે। આપણે મોટું અંબાજી બંધ હતું અને આ નાનું અંબાજી પણ બંધ જ છે મિત્રો। પૂજારી બાપાને અમે પૂછ્યું હતું કે મંદિર કેમ બંધ છે, કે ચંદ્રગ્રહણ થવાનું હતું એટલે મિત્રો, ત્યાં કારણે આપણે મંદિરનું ગેટ બંધ છે મિત્રો। ચાલો આપણે મિત્રો બહારથી દર્શન કરી લો। બોલો મારી અંબે જય જય અંબે, સૌની મનોકામના પૂરી કરશે મારી માં। તરત આપણે મંદિરના પાછળના ભાગમાંથી મિત્રો નીકળી ગયા। જો મિત્રો અમે જઈ રહ્યા છીએ અને નાના નાના મંદિર પણ છે મિત્રો, ત્યાંથી આપણે નીચે ઉતરીશું મિત્રો મંદિરના પાછળના દરવાજેથી। ત્યાંથી આપણે જે પ્રસાદી ચડાવવાની છે મિત્રો એ બતાવીશું। અહીંયા કોઈ બી શ્રીફળ વધેરું હોય તો અહીંયા વધેરી શકો છો મિત્રો। ત્યાંથી મિત્રો આપણે લઈ અને સીધા ચાની વ્યવસ્થા, સેવા કામ ચાનો હોય છે મિત્રો। મા અંબામાનો અંદર ગેટની અંદર ચાની સેવા પણ હોય છે મિત્રો। કોઈ ભક્તો ચાલીને જતા હોય એના માટે ચાની વ્યવસ્થા હોય છે મિત્રો। જમવાની વ્યવસ્થા હોય છે મિત્રો। કોઈ મિત્રો બહારથી આવ્યા તો જમવા ચા પાણીનું મળી રહે છે મિત્રો। અને આપણે જઈ રહ્યા છીએ મંદિરે, એ બાજુમાં મંદિર છે બીજું સંતનું મિત્રો। તમે જોતા રહેજો, તમને દર્શન અવશ્ય કરાવીશું આ સંતના। જો મિત્રો સંતના દર્શન કરી લો મિત્રો। જલારામ બાપા હે મિત્રો, દર્શન અવશ્ય કરી લેજો। અને મિત્રો સૌ જલારામ બાપા સૌની મનોકામના પૂરી કરી મિત્રો। અને આપણે હવે આ ઘંટ વગાડીશું મિત્રો। એટલે મિત્રો તમે ઘંટ જોઈ રહ્યા છો મિત્રો, કેવડો લાલભાઈ આવ્યા છે ઘંટ વગાડવા માટે। અમે પણ આવી ગયા છીએ ઘંટ વગાડવા માટે મિત્રો, જોઈ શકો છો। અને અમારા બધા ભાઈબંધો બધા ભેગા થયા હતા મેળાની અંદર, મોજ કરી રહ્યા છે મિત્રો। જો વરસાદના કોઈ આડી ફેશન ને ઊભી ફેશન પાડીને આવી ગયા છે બધા મિત્રો। સારું કે અમને હે છે બનાસના બ્લોગર। અને ત્યાંથી આપણે મિત્રો જઈશું સેલ્ફી વિડીયો બનાવવાનો। આપણને બહુ શોખ હતો તો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો। અંદર કયું ગીત છે મિત્રો તમે જોજો, કોમેન્ટમાં તમને અવશ્ય કહીજો કયું ગીત હશે મિત્રો। હું તમને કહી દઈશ લાસ્ટમાં ગીત, પણ કોમેન્ટમાં તમે જોજો કયું ગીત લાગે છે મિત્રો। એમાં ગીત છે રામાધણીનું, બાબારી રામાધણીનું ગીત વાગતું છે મિત્રો। ત્યાંથી આપણે મેળાની અંદર આવી ગયા મિત્રો। મેળામાં જોરદાર આયોજન કરેલું હતું, સરગોળોનું ઘણું બધું લાગી ગયું હતું મિત્રો। પણ વરસાદના કારણે જોઈ શકો છો મિત્રો બધું ફેલ ગયો છે મેળો। અને માના ભક્તો તો આવવાનું ભૂલે નહીં મિત્રો। મેળાની અંદર સરગોળોવાળોને એ બધાને નુકસાન પડ્યું, પણ માના ભક્તોને તો નુકસાન ના હોય
વરસાદ હોય ગમે એવું હોય તો પબ્લિક આવે ને આવે જ મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, અમારા ગામના તો યુવાનો આવી ગયા છે અને એ ગારામ થઈને અમે પણ ફસી ગયા છે મિત્રો. જોરદાર સંપલ ફસાઈ ગયું છે મિત્રો. હલવા આ લાલ ભાઈનું સંપલ ફસાઈ ગયું છે અને પવા ભાઈનું ફસાઈ ગયું છે મિત્રો. તમે જોતા રહેજો. સંપલ નેટ લાયા હતા 100 રૂપિયાના, પણ તૂટી ના જાય તો સારું મિત્રો. ત્યાંથી મિત્રો આપણે જે તળાવની ખડોએ ગયા. તળાવની ખડોએ મિત્રો જોરદાર મંદિર આવેલું છે, દર્શન કરવાની ઓર મજા આવે છે મિત્રો. લોકેશન પણ મિત્રો સારું છે મિત્રો. તમે અમારા બ્લોગ સાથે લાગ્યા રહેજો અને આવા નવા એ વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને અમે અમારો કડિયાકામનો બ્લોગ પણ નાખીશું અને ક્યાં મેળા હશે તો તમારે અવશ્ય અમારા બ્લોગમાં આવી જશે મિત્રો. અમે જ્યાં જઈશું ત્યાં તમને અમારા બ્લોગના વિડીયો આવશે મિત્રો. એટલે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા મિત્રો, ના ભૂલતા મિત્રો. અને એક લાઈક કરજો મિત્રો અને 10 જણાને શેર કરજો મિત્રો. તો તમને પણ મા અંબા બહુ તમારો ધનનો ભંડાર ભરી રાખે મિત્રો. અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મિત્રો, તમને અમે દર્શન કરાવીશું અહીંયા ઠાકર ભગવાનના, એટલે કૃષ્ણ. ઠાકર એટલે કૃષ્ણ ભગવાનના. તમે જોજો મિત્રો, તમને દર્શન કરાવીશું. તમે અમારા બ્લોગ સાથે લાગ્યા રહેજો મિત્રો. મિત્રો જો અમે તો જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે મિત્રો, પણ તમને પણ દર્શન અવશ્ય કરાવીશું ઠાકર ભગવાનના મિત્રો. જય દ્વારકાધીશ. જો મિત્રો બહુ અહીં પણ ભીડ બહુ છે. માં અંબે માના પ્રતાપે લીલા લહેર છે સૌને. અને મારા વિડીયો જો એને પણ લીલા લહેર રહે મિત્રો. જો મિત્રો આપણે દર્શન કરીને નીચે આવી ગયા મંદિરની સાઈડની અંદર. જોઈ શકો છો મિત્રો, બનાસ ડેરી દેખાય રહી મિત્રો. જે બનાસ ડેરી કહે છે ને સણાદરની અંદર, એ મોટામાં મોટું બનાસ ડેરી. અમારો દીવદર તાલુકાનો વિકાસ બહુ મોટો થઈ ગયો છે મિત્રો. જોઈ શકો છો મિત્રો તમે. કોઈ મિત્રો દીવદર તાલુકામાં આવો તો બનાસ ડેરી જોવા આવો તો મા અંબાના દર્શન કરવા અવશ્ય જાજો મિત્રો. મા અંબાના દર્શન કરવા અવશ્ય જાજો મિત્રો. બાપા સીતારામ જો મિત્રો તમે દર્શન કરી લો. બગદાણાવાળા બાપા જોઈ શકો છો મિત્રો. મેં મંદિરના નીચેલા ભાગ તમને બધા દેવના દર્શન કરાવ્યું. ચારે ખૂણે દેવ બેઠા છે, તમે જોતા રહેજો. એનું નામ પણ હશે અને પણ દર્શન કરે. સાઈ બાબા મિત્રો જોઈ શકો છો. એવા આપણા ઇતિહાસ રચી ગયો એવા સાઈબાબા મિત્રો જોઈ શકો છો તમે. સાઈબાબાના દર્શન કરેલે સૌને સાઈબાબા સૌની મનોકામના પૂરી કરે મિત્રો. અને મારો ગોગો બાપો સૌને લીલા લહેર કરાવે મારા બાપલીઓ. અને જય જલારામ. જો મિત્રો જોઈ શકો છો જલારામ બાપાનું પણ મંદિર છે મિત્રો. અને મિત્રો આ મંદિર પણ તમે જોજો કયા દેવનું છે મિત્રો, તમને વિડીયોમાં બતાવીશું. ગજાનંદ બાપાનું જો મિત્રો જોરદાર. અને આટલે મિત્રો અમે હવે મંદિરના નીચેલા ભાગમાં ઉતરીએ છીએ અને આટલે અમારો બ્લોગ અમે સમાપ્ત કરીએ છીએ. અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને અમારી યુટ્યુબ ચેનલને શેર કરજો 10 જણાને. જય માતાજી મિત્રો. જય દ્વારકાધીશ.